સો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફસ્ટાઈલ વિથ વૈશાલી. તો અમે લોકો જઈ રહ્યા છે ગાયત્રી મંદિર. આજે હોલિકા દહનનો તહેવાર છે, તો ત્યાં આગળ એઝ યુઝ્યુઅલ અમેરિકામાં સેટરડે સન્ડે પ્રોગ્રામ થતા હોય, તો આજે સન્ડે છે તો ત્યાં પ્રોગ્રામ છે, તો અમે લોકો ત્યાં જઈ રહ્યા છે. દર વખતે અમે લોકો જઈએ છીએ પરલીન મંદિર. જો ને વચ્ચે વચ્ચે બોલે છે. તો દર વખતે અમે જઈએ છીએ પરલીન મંદિર, અને આ વખતે એવું ડિસાઈડ કર્યું કે ગાયત્રી મંદિર જઈએ, ડિફરન્ટ. તો આ વખતે અમે ત્યાં જઈ રહ્યા છે, અને અત્યારે વાગ્યા છે સાંજના 4:45 વાગવા આવ્યા છે. તો હું તમને ત્યાં લઈ જઈ અને પ્રોગ્રામ બતાવું કે અહીંયા આગળ કેવો ધૂળેટી, હોળી ધૂળેટીનો પ્રોગ્રામ થાય છે. તો આપણે બધા જઈએ. તો હું છું, ચેતન છે, સે હાય, મમ્મી છે, પપ્પા છે, પણ પપ્પા સૂતા છે, મોબાઈલ Continue on I-287 north for 9 miles. કઈ જાવ છો? મંદિર જઈએ છીએ આપણે. અમે ગાયત્રી મંદિરમાં હોલિકા દહન હોલિકાના દર્શન કરવા જઈએ દર્શન ગાયત્રી. કરવા જઈએ છીએ. હા, ઓકે. એટલે પપ્પાને ખબર અમે એ ઊંઘમાં હતા, એટલે ઓકે. તો અમે બધા જઈએ છીએ ત્યાં આગળ. તો આપણે મળીએ ડાયરેક્ટ ત્યાં આગળ. તો આપણે જે ત્યાં પ્રોગ્રામ રાખ્યો છે, પ્રોગ્રામમાં ભાગ લેવા જઈ રહ્યા છે, અને હોળી ત્યાં જોઈશું. આજે ઇન્ડિયનો માટે અને ગુજરાતી માટે હોળી અને દિવાળી ભેગી છે, કારણ કે આજે ઇન્ડિયા ફાઇનલ મેચ જીતી ગયું છે. એટલે લોકો આમ બી હર્ષ ઉલ્લાસમાં, ગુલાલની મોજમાં છે, અને આજે હોળીનો પ્રોગ્રામ પણ અહીંયા થઈ રહ્યો છે. તો એક સાથે બે તહેવાર. છો રોડ પર છે, અને આ ટ્રાફિક જુઓ, ત્યાં જવાનો છે કેટલું, અહીં નજીક જ છે. તો બીજું 22-18 મિનિટ થઈ ગઈ, કેટલો બધો ટ્રાફિક છે. અને અહીંયા લાઈન જો બતાવું તમને, દેખાય છે જો છેક કે છેક લાઈન છે, કેટલો બધો ટ્રાફિક છે. ટ્રાફિક જો, લોકોને ખબર નહીં પડતી કે એમની ગાડીઓ કાઢવાની, પાછળ ને પાછળ અડીને ઊભા થઈ જાય છે, અડીને ઊભા રહે છે, પણ એમ નહીં કે લાઈનમાં ગાડીઓ ચલાવે. આજુ ગાડી જો 3 જગ્યાથી મર્જ થઈ, અહીંથી સામેથી બધેથી, કારણ કે બહુ ટ્રાફિક છે ને, એટલે જો પેલ બાજુથી આવે છે, અને અહીંયા જો તમને દેખાઈ દો છે કેટલો ટ્રાફિક છે. તો અમે જો અહીંયા પહોંચી ગયા છે. ગાડીનું પાર્કિંગ તો મળતું નહીં કશે જગ્યાએ, પણ અહીંયા ગાડી અમે ગાડી રોકીને અહીંયા નીકળે ને, તો જો હું તો પહેલી વાર આવી અહીંયા ગાડી, પણ તે પબ્લિક જુઓ. હવે ત્યાં જઈશું આપણે. જો હું તો આ મંદિર પર પહેલી વાર આવી, હું હજી સુધી આવી નથી ગાયત્રી મંદિર પર. તો આપણે જઈએ અને જોઈએ ત્યાં બધા કેવી રીતે હોળી રમે છે, ધૂળેટી રમે છે, બધા કેટલા બધા લોકો છે ત્યાં આગળ જુઓ. તો આપણે બધા ત્યાં આગળ હોળી સેલિબ્રેશન કરીએ. તો જુઓ, ના કાંચી ચીનીઓ બી ધૂળેટી રમીને જાય છે અહીંથી. જુઓ અહીં જુઓ, હું પહેલી વાર આવી ધૂળેટીનો પ્રોગ્રામ રમાય છે. જો લોકો ધૂળેટી રમે છે, કારણ કે બહુ તો શૂટ નહીં કરી શકું, કારણ કે કોપીરાઇટ આવશે, એટલે બહુ શૂટ નહીં કરી શકાય. પણ હું તમને બતાવું. જો બધાના મોઢા જુઓ, કારણ કે કોપીરાઇટ આવશે ને, એટલે હું નહીં કરી શકું બહુ. બધાના મોઢા જો.
ક્યાં ઉભા તો લાવ લાવ મસ્ત પાડે તો જોયું ફ્રેન્ડ્સ, અહીંયા ગાડી આવી રીતે હોળી પ્રગટાવે, કોઈને અંદર પ્રદક્ષિણા બી ના ફરવા દે, કશું જ નહીં. બોટલમાં પાણી લઈને આવ્યા છે, પધરાઈ દીધું, કશું જ નહીં. જો પબ્લિક જોવો. મને ના લગાડ્યો. ઓ જાવ અમને તો ને બહુ જોર છે અમને. ઓ બાપા, ઓ બાપરે, અલા અલા પડશો છોકરા. જો આઈ નો કોપીરાઇટ ક્લેમ આવશે એટલે હું બહુ નથી ચલાવતી. આ શું પીઠી ચોરત તું એની પીઠી ચોરત ગજગજાય લે. પણ આજો આજો, આ કોણ છે? આજો બહાર આવી જા, બહાર આવી જા.
હેપી હોલી મુબારક. હેપી હોલી. હેપી હોલી. હેપી હોલી. કેમ છો? કેવું કરાયું? હેપી હોલી. તમે હજી રંગ લગાવતા જાય? બસ એ જ જાણ્યા જાગૃતિ તો લગાવેલા એને જુદી જાતનો કલર માર. હેપી હોલી આવો લગાવો. કલર બદલો લા, કલર બદલો એને. યલો વોશ મારો આ બાજુ. ના 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 આવી જાવ નહીં લાઈ તો અહીંયા એકચ્યુઅલી પ્રસાદી માટે લાઈન લાગી છે. બધા પ્રસાદ લેવા ઊભા છે અને પ્રસાદમાં ભાજી પાઉં છે. પણ અત્યારે લાઈન બહુ લાંબી છે એટલે અમે નથી જતા. લાઈન બહુ લાંબી છે પણ અમે નથી જતા. પછી લઈ લઈશું અમે. અને જો ફાયર બ્રિગેડનો બંબો ઉભેલો જ હોય કેમ કે અહીંયા હોલિકા પ્રગટાય છે ને એટલે. જો હવે આ બંબો ચાલ્યો. આ કેટલો નાનો છોકરો છે. નાના નાના છોકરાઓ જોબ કરે છે આવામાં. દેખા જો આ પાછળ દેખાય છે તમને તો હોળી પ્રગટાઈ ગઈ. ફાયર બ્રિગેડ વાળાએ હોળી ઓલવી પણ નાખી. જો અહીંયા આવું થાય. આપણે ઇન્ડિયામાં થાય ના થાય. એટલે આ અમેરિકા યુ નો. પાછળ જોરથી મ્યુઝિક ચાલે છે એટલે બહુ બોલાય બી નહીં મારાથી. હું ઓલવેઝ કરની એ જ કહું છું મારે કોપીરાઇટ આવે પણ આટલું બતાડવા માટે મારે બોલવું જ પડે એવું હતું. તો જુઓ અહીંયા ઘડી આવી રીતે બુજાઈ દીધી. અને આ છોકરી કેટલી નાની છે જુઓ.
તો હું તમને બતાવતો અહીંયા આગળ કોણ છે. અહીંયા જો બધા આ ગ્રુપ છે ગાયત્રી ચેતના સેન્ટર. આગળ આગળ જો આ બંબા વાળા ચાલે. બંબા ચાલ્યો. તો જો આ છે ને પ્રસાદી મેં પહેલાં બતાવ્યું ને કે આ પ્રસાદની લાઈન લાગી છે અને આજે ભાજીપાવનો પ્રસાદ છે. આજે ભાજીપાવનો પ્રસાદ છે ને અમે બધા પ્રસાદ લેવા ઊભા છે. અમે બધા પ્રસાદ લેવા ઊભા છે. તો પ્રસાદ લઈને પછી ઘરે જઈશું. જો હવે એને કોઈ જવાની જગ્યા નહીં આપતી. હેલ્પ કરજો ટ્રેશ પિકઅપ કરવા માટે અને જતા પહેલા બધાને વિનંતી છે કે મહાપ્રસાદ લઈને જશો. આઈફોન છે, ફોન પડી ગયો હોય તો અહીંયા આગળ સ્ટેજ આગળ આવશો. થેન્ક યુ. પ્રોગ્રામ પતી ગયો છે અને બધા જાય છે હવે ઘરે. ધીમે ધીમે બધું ફિનિશ થઈ ગયું છે. બધાને હોળી ધૂળેટી રમાઈ ગઈ છે અને હવે બધા જશે ધીરે ધીરે ઘરે. અહીંયા પણ પ્રોગ્રામ ફિનિશ થઈ ગયો છે તો અમે બી જઈશું ઘરે. તો હોપ યુ લાઈક ઇટ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો માય ચેનલ લાઇફસ્ટાઈલ વિથ વૈશાલી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. સો થેન્ક યુ સો મચ વોચિંગ માય વિડીયો. લવ યુ. જય શ્રી કૃષ્ણ.